અમદાવાદમાં નિવૃત્ત ડીવાયએસપીએ ફાયરિંગ કર્યું હતું। આ કેસમાં નિવૃત્ત ડીવાયએસપી અશોક ચૌહાણના જામીન નામંજૂર થયા છે। કોર્ટે ફાયરિંગની આ ઘટનાને ગંભીર ગણાવી અશોક ચૌહાણના વકીલે કોર્ટમાં રજૂઆત કરી હતી। કેટલાક લોકો જમીન પચાવવા માંગતા હોવાની રજૂઆત તેમના તરફથી કરવામાં આવી। જોકે અશોક ચૌહાણે સ્વ બચાવમાં ફાયરિંગ કર્યું હોવાની રજૂઆત એમના વકીલ તરફથી કરવામાં આવી છે। કોર્ટે તેમના જામીન નામંજૂર કર્યા છે। અશોક ચૌહાણના વકીલે કોર્ટમાં રજૂઆત કરી હતી કે કેટલાક લોકો જમીન પચાવવા માંગતા હતા। અશોક ચૌહાણે સ્વ બચાવમાં ફાયરિંગ કર્યું હોવાની રજૂઆત એમના વકીલ તરફથી કરાઈ। વિગતો સાથે સંવાદદાતા રાહુલ જોડાઈ ગયા છે। રાહુલ, અશોક ચૌહાણના જામીન કોર્ટે નામંજૂર કર્યા છે, શું વિગતો? બિલકુલ જે પ્રકારે નહેરુનગર ખાતે જે ડીવાયએસપી અશોક ચૌહાણે જે જાહેરમાં ગોળી જે હવામાં ફાયરિંગ કર્યું હતું, ત્યારબાદ તેની ધરપકડ કર્યા બાદ આજે જે છે અશોક ચૌહાણના જામીન માટે તેમના વકીલે જે છે કોર્ટમાં રજૂઆત કરી હતી કે અશોક ચૌહાણની જે જમીન છે સામાજિક તત્વો દ્વારા પચાવી પાડવાની કોશિશ કરી છે અને તેમને પોતાના સ્વ બચાવ માટે જે હવામાં ફાયરિંગ કર્યું હતું, પરંતુ આ હવામાં ફાયરિંગ કરવાથી કોઈ પણ વ્યક્તિની જે છે એ ઈજા પણ થઈ નથી તેવી દલીલો જે છે એ અશોક ચૌહાણના વકીલ જે છે તેમના દ્વારા કરવામાં આવી હતી। પરંતુ જ્યારે સરકારી વકીલે સામે જવાબ આપ્યો હતો કે આ ફાયરિંગ છે જાહેરમાં કરવામાં આવ્યું હતું, સાથે સાથે કોર્ટે પણ આ ફરિયાદ છે તે ખૂબ જ ગંભીર લીધી હતી। સાથે સાથે તેનો ટીકા પણ એવી કરી હતી કે કાયદાના જાણકાર હોવા છતાં પણ ફાયરિંગ કરી એ ગંભીર ગુનો કહી શકાય। આ બાબતે તેમને હાલમાં જામીન આપી ન શકાય તે બાબતે ધ્યાનમાં લઈને નિવૃત્ત ડીવાયએસપી જે અશોક ચૌહાણ છે તેમના જામીન અરજી છે નામંજૂર કરવામાં આવી છે। જી રાહુલ, આભાર જાણકારી માટે।